बोले द्वारिकाधीश की जय। આજે પવિત્ર એવો દિવસ એટલે જળઝરણી 11 અને જળઝરણી 11 એટલે એનું માધ્યમ બહુ સરસ છે કે માં યશોદાજી કનૈયાને એટલે કે કાનાને પહેલા વહેલા યમુનામાં ઈ નવડાવા લાવ્યા પહેલા વહેલા. એટલે આપણે આ જળઝરણી 11 અને ભગવાને પહેલું વહેલું પડખું ફેરવ્યું. 11 તો ઘણી આવે, 24 11 આવે, અધિક માસ હોય તો 26 આવે, પણ આપણે આ જળઝરણી 11 નું બહુ માયતમ છે ભાઈ. હા, અને આને વામન 11 પણ કહેવાય છે, કારણ કે વામન રૂપ ધરીને ભગવાન આવ્યા હતા બલિરાજાને ત્યાં, એ આજે, એટલે એને જળઝરણી 11 પણ કહેવાય છે. હવે ભાઈને સ્વાગત કરવા ઉતાવળા થઈ રહ્યા છે એટલે કાર્યક્રમ પતી જાય. રામચંદ્ર ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય. તો એવી આ જળઝરણી 11 બહુ સરસ આયોજન રાખેલ છે અને અમારે માતાઓ બહેનો પણ ઘણા આવ્યા છે. આજે એમને લાભ બહુ સારી રીતે આપવો છે બહેનોને. અમારા બેન જો આવી ગયા છે, પછી જુગલબંધી અમારે કરવી છે. ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરી સંતવાણીનો દોર આગળ ચાલીએ. સીતારામ. બાપભાઈ ક્યાં ગયા? અહીંયા આવતા રહો સ્ટેજ ઉપર. અહીંયા આવી જાઓ બાપભાઈ, આવો 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 આવો. આ તો જ્યારે ભગવાનની કૃપા હોય ને ભાઈ, હે, ત્યારે આ બધું થાય. નકર જો રસિકભાઈના ઘરે નથણી વાળા સિયા નહીં નહીતર. પણ છતાંય આવું આયોજન કર્યું છે સરસ મજાનું, હે, તો એમને ખૂબ એકવાર તાળીઓના ગડગડથી વધાવો મારા બાપલિયા. વધાવો ભાઈ, વધાવો, તાળીઓ પાડો એમના માટે. બહુ ધન્યવાદ છે. એકલા પણ 2 દિવસથી દોડા દોડ કરે છે. કાંઈ વાંધો નહીં, પેટી પર મૂકજો, યા તાસડા મૂકજો. લાલ કી જય. અમારે બાયુ માતા, બધા મહિલા મંડળ જે બાયુ માતાઓ અહીંયા ઉપસ્થિત, એમના તરફથી 900 રૂપિયા અહીંયા ભેટમાં આવે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય બોલવામાં પાપ લાગે ને તો મારા માથે. પ્રથમ સમરુ ગણપતિ દેવ, ઓ વિઘન લેજો કાપી. બીજે સમરુ શારદા માતને, ઓ વાણી નિર્મળયા. ત્રીજે સમરુ ગુરુ ચરણ પાવન કીધા પાપી. ચોથે સમરુ માત પિતાને જેને જન્મ
જન્મ દીધો પંચમે સમરું પરમેશ્વરને પંચમે સમરું પરમેશ્વરને જેને માનવ પદવી આપી દુંદાળો દુઃખ બાંધણો અને સદાય બાળાવે સમરતા લખ લાભ દિયે ગૌરી નંદ ગણ